ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બસ સેવાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ ગામડામાંથી શાળામાં આવવા માટે અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ડભોઈ તાલુકાના સોમપુરા, સિમારિયા, ગોપાલપુરા જેવા અનેક ગામોમાંથી વિદ્યાર્થીઓને 2 થી 3 કિલોમીટર ચાલીને આવવું પડી રહ્યું છે। કઈ રીતે ભણશે ગુજરાત? એક તરફ ગુજરાત સરકાર બાળકોને અભ્યાસ કરાવવાની વાતો કરી રહી છે, બીજી તરફ એસટી બસ સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે અવરજવર કરવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સમયસર બસ ન આવતી હોવાના કારણે શાળામાં જવામાં પણ વિદ્યાર્થીઓને મોડું થાય છે, જેના કારણે અભ્યાસ પણ બગડે છે। પૈસા ખર્ચીને પાસ કઢાવ્યા છતાં પણ બસ સમયસર આવતી નથી, તેના કારણે તેમને ડબલ પૈસા ખર્ચીને પ્રાઇવેટ ગાડીઓમાં આવવું પડે છે। જો કોઈ બસ આવી જાય તો ફૂલ ભરેલી હોય તો ખચાખચ ભરેલી બસમાં પણ વિદ્યાર્થીઓને જવું પડે છે। ડભોઈ તાલુકાના છેવાડાના આવેલા ગામોમાં વહેલી તકે સરકાર બસની સુવિધા કરાવે, વિદ્યાર્થીઓના ટાઈમે બસ મૂકવામાં આવે, તેમજ વિદ્યાર્થીઓને અવરજવર કરવા માટે તકલીફોનો સામનો ન કરવો પડે। બસ સ્ટોપ ઉપર જઈને મોડા સુધી ઊભું રહેવું પડી રહ્યું છે। બસ આવે તો ખચાખચ ભરેલી હોય છે। એસટી બસ ડ્રાઈવર ઊભો રાખતો નથી, જેના કારણે પ્રાઇવેટ વાહનોમાં ડબલ પૈસા ખર્ચીને બાળકો સહિત અન્ય મુસાફરોને આવવું પડતું હોય છે। એસટી નિગમ અને ગુજરાત સરકાર છેવાડાના ગામડાઓમાં પણ શાળાઓના ટાઈમે એક બસ ફાળવવામાં આવે, વિદ્યાર્થીઓ આસાનીથી શાળામાં પહોંચી શકે, તેમજ 40 થી 50 વિદ્યાર્થીઓ બસમાં આવતા હોય છે। વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો કહેતા હતા કે 2 થી 3 ગામડા વચ્ચે એક બસ મૂકવામાં આવે તો સરળતાથી શાળામાં અભ્યાસ અર્થે પહોંચી જવાય, અભ્યાસ ન બગડે, શાળાના ટીચરો શિક્ષકોની બોલીઓ પર ન ખાવી પડે, સમસ્યાનો હલ વહેલી તકે કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું। બસ આપો તો મારો અભ્યાસ ન બગડે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ આવી શકતી નથી, જેના કારણે અમને લોકોને સ્કૂલમાં આવવાનું બહુ અઘરું પડે છે। અમુક ગામ એવા છે જ્યાં કઈ રિક્ષાથી માંડીને કશું જ કોઈ આવડ જવડ નથી હોતું, જેથી અમને લોકોને આવવાનું પણ અઘરું પડે છે। સ્કૂલમાં પછી કઈ સાધન બસ બી આવે તો આવે, બાકી નહીં આવે તો અમે લોકો સ્કૂલમાં રજા પડે તો સ્કૂલમાં ટીચર લોકો પણ બોલે છે કે તમે લોકો કેમ નથી આવતા, તો અમે અરજી આપીને પણ ડેપોમાં થાકી ગયા કે અમને બસ મૂકો, પણ એ લોકો કંઈ કરવા જ રાજી નથી। અને ત્યાં જઈએ ને તો જ ગેરવ્યવહાર કરે છે, ગાળો બોલે છે, એવું બધું કરે છે। ડેપોમાં જે લોકો કામ કરે છે ને એવું કરે છે અમારી સાથે, ને અમે લોકો ઘણી વાર અરજી આપી પણ કંઈ કરતી જ નથી સરકાર, એટલે અમને સરકારને એ જ વિનંતી છે કે વહેલી તકે બસ ચાલુ કરો। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી અમે ઘણા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવીએ છીએ દયારામ સ્કૂલમાં, અને અમારી ત્યાં બસો આવતી નથી, કોઈક વાર આવે તો બધી ફૂલ આવે છે અને કોઈક વાર લટકીને આવવું પડે છે। અમારે તો સરકારને વિનંતી છે અમારી કે બસો જલ્દીથી મુકાવે, અને અમારે જ્યારે તકલીફ પડે છે, વરસાદ એવું વાતાવરણ હોય ત્યારે બહુ જ અહીંયા કીચડ બીચડ હોય છે, તો થોડું સ્વચ્છતા બી જાળવવાની સરકારને નમ્ર વિનંતી। અને બસો મુકાવવા માટે અરજી આપી અમે, પણ હજુ સુધી કંઈ રિસ્પોન્સ નથી આવ્યો, તો સરકારને વિનંતી કે અમારે ચાલતું આવવું પડે છે અને છોકરાઓને આટલું બધું 2-3 કિલોમીટર ચાલવું ના પડે અને અભ્યાસ કરવામાં સરળતા રહે, તો બસો મુકાવવા માટે નમ્ર વિનંતી।